સમય જતા સાંદીપની વિદ્યા નિકેતનમાં કૃષ્ણને બલરામજી ભણવા જાય છે. પણ ભગવાન ભણવા જાય કેટલી વાર સુધી? તો કે રામચરિત માનસે પણ કહ્યું છે કે અલ્પકાલ સબ વિદ્યા પાઈ. ભગવાન ભણવા જાય એટલે અલ્પકાલ, થોડા જ સમયમાં બધી વિદ્યા પ્રાપ્ત કરી લે છે. ભગવાને વિદ્યા પ્રાપ્ત કરી. એક દિવસ મથુરાના મહેલમાં બેઠા છે. ઉદ્ધવજી ત્યાં આવ્યા છે. માં દેવકીને ખબર છે કે મારા દીકરા કૃષ્ણને માખણ બહુ ભાવે, અને આજે માં દેવકી એક કૃષ્ણની થાળીમાં માખણ પીરસે છે, બીજું બધું ભોજન પીરસે. આસન લગાવી અને કૃષ્ણને કહે, કાના આવ બેટા જમી લે. કૃષ્ણને ઉદ્ધવજી બંને જમવા બેઠા. પ્રણામ કરી આંખ ખોલે કૃષ્ણ, જોવે તો થાળીમાં માખણ છે. માખણ જોયું અને કૃષ્ણને માં યશોદાની યાદ આવી. કૃષ્ણને ગોપીઓની યાદ આવી. કૃષ્ણ ભોજન ન કર્યું, ઊભા થયા અને ગોકુલ સામે મોઢું રાખી અને રડવા લાગ્યા. દેવકીએ ઉદ્ધવજીને કહ્યું કે કૃષ્ણને શું થયું? ઉદ્ધવજી ગયા, કૃષ્ણને કહે છે, કૃષ્ણ શું કરે છે? જોયું તો કૃષ્ણ રોવે. ઓહો, તું રોવે છે? કેમ? કૃષ્ણએ કહ્યું, ઉદ્ધવજી મારી માં દેવકીને કહી દેજો કે આજ પછી ભોજનમાં થાળીમાં મને કોઈ દિવસ માખણ ન પીરશે. માખણ ખાવ તો મારી માં યશોદાના હાથનું ખાવ, દેવકીના હાથનું પણ હું માખણ ન ખાવ. એ માખણ ખવડાવવાનો અધિકાર માત્ર ને માત્ર માં યશોદાનો છે. આજે એ માખણે મને પાછું મારું ગોકુળ યાદ દેવડાવ્યું છે. મારી માં યશોદા યાદ દેવડાવી, મારી ગોપીઓ યાદ દેવડાવી, મારા યમુનાજી મને યાદ દેવડાવ્યા. એ ગાયો, એ વાછરડાઓ, એ ગોવાળિયાઓ યાદ દેવડાવ્યા. આટલું કીધું ને ઉદ્ધવજી, જેની અંદર ખૂબ જ જ્ઞાન છે, કૃષ્ણને કહે છે, તું વારે વારે ગોકુલને યાદ કરે છે, વ્રજને યાદ કરે છે, એમાં છે શું? કૃષ્ણ, હવે તું આ મથુરાનો રાજા થઈ ગયો છો, ત્યાં છે શું? કૃષ્ણએ કહ્યું, શું છે તારે જાણવું છે? એક કામ કર, મારા વસ્ત્ર પહેરી, મારું મુકટ ધારણ કરીને, મારો સોનાનો રથ લઈ અને એકવાર તું ગોકુલમાં જા અને મારો સંદેશો લઈને જા. ગોપીઓને કહેજે કે કૃષ્ણ યાદ કરે છે, આવો મારો એક સંદેશો લઈને તું જા. ઉદ્ધવજીએ કહ્યું, હમણાં જાઓ અને ગોપીઓને જ્ઞાન ઉપદેશ દઈને આવું. અભિમાન હતું ઉદ્ધવને. તૈયાર થયા, રથ નીકળો છે, ગોકુલમાં પહોંચ્યો. ગોકુલમાં રથ આવ્યો ને તો જે ગોપીઓ કામ કરતી હતી ને દોડીને સામે આવી. કોઈ યમુનાજીના કિનારે હતી, કોઈ બીજા કામ કરતી હતી, કોઈ મહીમાખણ વલોવતી હતી. તો એ રથની સામે આવી. એને એમ કે કૃષ્ણ આવ્યો. નજીક જેવો રથ આવ્યો ને તો જોયું તો કૃષ્ણ નહીં, ઉદ્ધવજી હતા. જે હરખથી આવી હતી ને સામે, એ જ રીતે પરત વળી ગઈ. ઉદ્ધવજી વિચાર કરે કે હમણાં ગોપીઓ સામે આવીને પાછી કેમ વળી? રથની નીચે ઉતરા, દોડ્યા, ગોપીઓને કહે, એ ગોપીઓ ઊભી રહ્યો, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. અને એ જ સમયે ત્યાંથી એક ભમરો નીકળ્યો અને ત્યારે ગોપીઓએ ફરી પાછું એક ગીત ગાયું છે અને એનું નામ છે ભ્રમર ગીત. એક ગીત ગાય છે, ભમરાને સામે જોઈને પણ સંભળાવે છે એ ઉદ્ધવને. અને એનો અર્થ એવો બને છે કે એ ઉદ્ધવજીને કહે છે કે તું શું સંદેશ લાવવાનો છો? જે તનમાં છે, જે મનમાં છે, જે નયનમાં છે, જે હૃદયમાં છે, એનો કોઈ દિવસ સંદેશો ન હોય. હે ભમરા, તું જે જગ્યાએથી આવ્યો છો ને એ જગ્યાએ તું પરત વયો જા. એ જગ્યાએ તું પરત વયો જા. મધુપકિતવ બંધો માં સ્પૃશાંઘ્રી સપત્ન્યા કુચ વિલુલિતમાલાં કુંકુમસ્મશ્રુભિર્ન વહતુ મધુપતિસ્તન્માનિનાં પ્રસાદં યદુ સદસી વિડમ્ય યસ્ય દૂતસ્વમિત્ર. હે ભમરા, તું જે જગ્યાએથી આવ્યો છે એ જગ્યાએ પાછો વયો જા. ઉદ્ધવજી કહે, કૃષ્ણ તમને બહુ યાદ કરે છે. આટલું કીધું ને એ ગોપીઓમાંથી એક ગોપી
ઊભી રહીને કહ્યું કે તમને ખબર છે ગોપીઓ, હમણાં કૃષ્ણ યમુનાજીના કિનારે હતો અને આ 3-4 બેડા હતા ને મારાથી લેવાતા નતા, તો કૃષ્ણે કહ્યું ગોપી ચિંતા ન કર, હું તારી સાથે આવું છું. એ કૃષ્ણ મારા બેડા લઈને મારા ઘર સુધી આવ્યો. બીજી ગોપી કહે છે કે હે ગોપીઓ, તમને ખબર છે હમણાં કૃષ્ણ છે ને માં યશોદાના આંગણામાં બેઠો હતો અને મેં દ્રશ્ય જોયું કે માં યશોદા એને ખવડાવે છે અને કૃષ્ણ ખાય છે. ત્રીજી ગોપી બોલી કે હે ગોપીઓ, તમને ખબર છે હમણાં થોડી વાર પહેલા કૃષ્ણ મારા આંગણામાં માખણની ચોરી કરવા આવ્યો હતો અને મેં એને પકડી લીધો હતો. આવી બધી વાતો કરે. ઓલા ઉદ્ધવજી સાંભળે અને હૃદયમાં જે જ્ઞાન હતું ને એ જ્ઞાનની જગ્યાએ એ ઉદ્ધવજીને આજે ભક્તિ પ્રગટ થઈ છે. અને ત્યારે એક સુંદર એવી કવિતાના 2 શબ્દ મને યાદ આવે છે. પ્રણયની નિશાની તને મોકલી છે, હૃદયની કહાની તને મોકલી છે. સંદેશો લઈ લીધો આજે ઉદ્ધવજી પાસેથી અને હવે ગોપીઓ સંદેશો આપે છે અને કહે છે કે પેલા ધુતારાને જઈને કહેજો કે આ ગોપીઓ છે ને એના વગર જીવતા શીખી ગઈ છે. એ કૃષ્ણને ખબર નથી કે એની માં આખો દિવસ રાત રોવે છે, હજી પણ રોવે છે. એ કૃષ્ણને ખબર નથી. આજ ગોપીઓ આ કૃષ્ણની યાદમાં અડધી થઈ ગઈ છે, એને ખબર નથી. અને પાછો સંદેશો મોકલે. હવે આ ગોપીઓ એને સંદેશો મોકલે છે, ઉદ્ધવજી આ સંદેશો તમે એને આપી દેજો. ત્યારે દીપાલી લીમકરની આ શુક્તિઓ બહુ સુંદર છે, એ મને યાદ આવી છે કે પ્રણયની નિશાની તને મોકલી છે, હૃદયની કહાની તને મોકલી છે, વિતાવેલ સાથે સુગંધી ક્ષણોની એ યાદો સુવાની એ કૃષ્ણ તને મોકલી છે. ગુલાબી કલમથી લખીતી કદીએ ગઝલ એક નાની તને મોકલી છે, અસર એ દુવાની તને મોકલી છે. ઇબાદત ખુદાને કરું છું હંમેશા, ઇબાદત ખુદાને હું કરું છું હંમેશા, અસર એ દુવાની તને મોકલી છે. અરે ચમન તારું મહેકે સદા દીપ માટે, ચમન તારું મહેકે સદા એ દીપ માટે, નવી રાત રાની હે કૃષ્ણ આજ તને મોકલી છે. એ ધુતારાને જઈને કહેજો કે ગોપીઓ હવે તારા વગર જીવતા શીખી ગઈ છે. આજે પ્રેમ ભક્તિ લઈને આજે એ ઉદ્ધવજી ત્યાંથી નીકળી ગયા છે.